વાર્તા. વર્ષો પહેલાની આ વાત છે. એક કૂકડી હતી. હોશિયાર કૂકડી. ઈંડા સેવવામાં હોશિયાર, ચણ વીણવામાં હોશિયાર, બચ્ચા સાચવવામાં હોશિયાર. એમને ચણ વીણતા શીખવવામાં હોશિયાર. બધા એને ખૂબ પ્રેમથી, માનથી બોલાવે. કૂકડી પણ હોશે હોશે પોતાના ઈંડાને અને બચ્ચાને સંભાળે. કૂકડીને બે વાતે દુઃખ. એક તો એ કે એનાથી ઊંચે ઉડાતું નથી, ને બીજું એ કે એને રંગીન પીંછા નથી, માથે કલગી નથી, ગળે લાલ પીળા રંગો નથી. પણ એનું તો શું થાય? કૂકડીને નાનપણથી હોશ કે પોતાને માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે અને આસપાસની દુનિયા જુએ. બિચારી કૂકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર જ રહેવું પડે, ફરવું પડે. એ દોડવામાં કેવી હોશિયાર હોય, પણ દોડવું એટલે દોડવું ને ઉડવું એટલે ઉડવું. બેમાં ફેર ખરો તે ખરો જ ને. દોડવા અને ઉડવાથી કૂકડીને શું ફાયદો કે નુકસાન થાય? કૂકડીએ પોતાની હોશની વાત પોતાની માને કરી તો માં કહે, એ તો એમ જ હોય, કૂકડીને માથે કલગી ના હોય. કૂકડી એની બહેનપણીઓને કહે તો એ બધી તો હસે. શું કામ છેલી વંડીને માથે ચડીને? અહીં જમીન પર આપણે રમીએ, જમીએ ને ખુશ રહીએ. મૂક વંડીની વાત, ચાલ અહીં 7 તાળી રમીએ. કૂકડી ના છૂટકે દોડાદોડીમાં જોડાય, કદીક ન પણ જોડાય, અને એક કોરે ઊભી ઊભી વંડી તરફ જોયા કરે. મનમાં એક જ રઢ છે, મારે વંડીએ ચડવું છે. એકવાર એવું થયું કે કૂકડી વંડીની બહાર ઉકરડામાં ચણતી હતી. ત્યાં અચાનક 2 બિલાડીઓ લડતી લડતી દોડી આવી. કૂકડી બી ગઈ, જોર કરીને ઉડી. સહેજ જ ઉડી કે પાસે પડેલા એક પથરા પર ચડી ગઈ. બિલાડીઓ તો લડતા લડતા આઘી જતી રહી, શાંતિ થઈ ગઈ. અને કૂકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી છે. ઓહ, આટલું ઊંચે તો મારાથી ઉડાય છે. કૂકડી ચકિત થઈ ગઈ. કૂકડી ચણવાનું ભૂલીને વારે વારે ઉડીને એ પથરા પર બેસવા માંડી. ઉડીને પથરા પર બેસે, વળી નીચે ઉતરે, વળી ઉડીને પથરા પર બેસે. કોઈક વાર સહેજ નીચું ઉડાય તો પથરા જોડે ભટકાય ને નીચે પડે, તોય વળી પાછી ઉડવા જાય. કૂકડીને મજા પડવા માંડી. સાંજ સુધી કૂકડીએ પથરા પર ઉડ ઉતર કર્યા કર્યું. થાકીને એ સાંજે પાછી ફરી ત્યારે એ ખુશ હતી, ખૂબ જ ખુશ. કૂકડીને ખુશખુશાલ જોઈને કૂકડાએ પૂછ્યું, એમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીની રેડ છે? કૂકડીએ કૂકડાને પથરા પર ચડવાના પોતાના અનુભવની વાત કરી. રહેવા દે ને હવે, શું કામ છે તારે આવા શોખ કરીને? કૂકડાએ કહ્યું. કૂકડીએ કૂકડાની વાત સાંભળી લીધી, પણ એને ગમી નહીં. મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે. કૂકડીએ પોતાની અભિલાષા કૂકડાને કહી અને વિચારવા લાગી કે લાખો હજારો કૂકડીઓએ ન કર્યું એટલે મારે નહીં કરવાનું? ક્યાં સુધી કૂકડીઓએ જમીન પર જ ચણ્યા કરવાનું? કૂકડી આમ રોજે રોજ ઉડ ઉતર કર્યા કરે. એનાથી થાકે એટલે કૂકડી કૂકડાને ધારી ધારીને જોયા કરે. એ કેમ પાંખો ફેલાવે છે, કેમ પગ સંકોરે છે, કેવી રીતે ધીરે ધીરે ઊંચે ચડે છે, એ નિરખ્યા કરે. કૂકડો મનમાં પોરસાય કે કૂકડી કેટલા પ્રેમથી એને નિહાળે છે.
કૂકડો ખુશ થાય, વધારે જોરથી ઉડે અને કૂકડી થોડું વધારે શીખે. ત્યાં એક દિવસ એક કાગડાએ કહ્યું, ઊંચે ઉડી નહીં, શું મળવાનું તને? માથે કલગી તોડી ઉગવાની છે. કુકડી તો કુકડી જ રહેવાની ને. કૂકડીની ઈચ્છા પૂરી થશે? કૂકડી ખીજાઈ, મને કલગી ઉગે ન ઉગે તારે શું? જા, મને કલગી ઉગશે, જોઈ લેજે તું. કાગડાને હસતો મૂકીને કૂકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું. એક સવારે કૂકડો વંડીએ ચડીને બોલ્યો ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો. ત્યાં એણે શું જોયું? થોડી જ દૂર વંડી પર હતી કૂકડી. તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી. અરે કૂકડી, તું અહીંયા? કૂકડાએ નવાઈથી પૂછ્યું. હા, હું હવે ચડી શકું છું વંડી પર. કૂકડી વટથી બોલી ને કૂકડાની જેમ જ ડોક ઊંચી કરીને ચારે બાજુ જોવા માંડી. ચારે બાજુ શું હતું? હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કૂકડીએ નજરની સામે જોયા. નીચેથી ઊંચે જોતા માંડ જોવા મળે તેવા ઝાડના ડાળ પાંદડા એની નજર સામે હતા. કાબર, ચકલી, તેતર, કબૂતર, કાગડા, પોપટ બધાયને એ જોતી હતી, પણ ઉકરડા પાસે, જમીન પર. એ પંખીઓને એણે ઝાડની ડાળે ઝૂલતા જોયા. કૂકડી ખુશ થઈ, નવાઈ પામી, હરખ ગેલી થઈ ગઈ. ત્યાં તો દૂરથી એક કાબરે એને જોઈ. એ ઉડીને કૂકડીની પાસે આવી અને વંડી પર એની સાથે બેસીને બોલી, એ કુકડી, જો તો ખરી, તને માથે કલગી ઉગી છે. હે, ખરેખર? કૂકડીએ પૂછ્યું. હાસ તો વળી, હું ખોટું કહેતી હોઉં તો પૂછા ચકલીને અને પેલા દોડાયા કાગડાને. તારી કલગી બધાને દેખાય છે. ત્યાં તો ચકલી, કાગડો, પોપટ, કબૂતર બધા આવ્યા ને બોલ્યા, વાહ વાહ, કૂકડીને માથે કલગી ઉગી. બધાએ પાંખો ફફડાવી તાળીઓ પાડી. હવે તો કૂકડીએ રોજ રોજ વંડી પર ચડવા માંડ્યું, નવું જોવા માંડ્યું, શીખવા માંડ્યું. જમીન પર આવીને એના જેવી બીજી કૂકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી. એનું ઈંડા સેવવાનું ચાલુ રહ્યું, બચ્ચાને ચણતા શીખવવાનું ચાલુ જ રહ્યું. આ બધા કામો સાથે કૂકડી બીજી કૂકડીઓને ઊંચું ઉડતા શીખવવા મહેનત કરતી, સમજાવતી. કોઈકે માન્યું, કોઈકે ન માન્યું. પોતાની સાથે વંડી સુધી ઉડતી કૂકડીને જોઈ કૂકડો પણ ખૂબ ખુશ થયો. જોકે કાગડાએ અને બીજા થોડા કૂકડા કૂકડીઓએ કહ્યું, કલગી ઉગી તે તો ઠીક મારા ભાઈ, કૂકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો કૂકડીબાઈ? કૂકડી વિચારે છે, વખત છે ને પીંછા ઉગે ખરા? કોને ખબર? વાતચીત.